ભરૂચની શ્રવણ ચોકડીથી ગેલ ટાઉનશીપ સુધીના મુખ્ય માર્ગની કામગીરી છેલ્લા 1 વર્ષથી મંથર ગતિએ ચાલી રહી હોવાથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આ માર્ગ પર આવેલી આશરે 20 સોસાયટીના રહીશોને ધૂળ, તૂટેલી ડ્રેનેજ લાઇનના કારણે રસ્તા પર ગંદા પાણીનો ભરાવો, દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવનો સામનો કરવો પડે છે, જેના કારણે અકસ્માતનો ભય, રોગચાળાની દહેશત વર્તાઈ રહી છે। તંત્રની આ બેદરકારી સામે સ્થાનિકોએ રસ્તા પર ઉતરી પ્રદર્શન કર્યું અને વહેલી તકે કામ પૂર્ણ નહીં થાય તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિકોના આ રોષના કારણે જનતાની આ તકલીફોને સાંભળી અને તંત્ર જાગે છે કે પછી આમ જ ઊંઘતું રહેશે। જે ચાલુ કર્યો છે રોડ, એ કોન્ટ્રાક્ટરને એક મલત આપી હતી કે આટલા વર્ષમાં તારા કામ પૂરું કરવાનું, એ કામ એને પૂરું કર્યું નથી। સવન ચોકડીથી જે પણ અધિકારીઓ અહીં આવે છે ગાડીની એસી ગાડીમાં, એમને ખાલી હું એક જ દિવસ માંગુ છું, એક જ દિવસે જો ટુ વ્હીલર પર આવે અને એટલી ધૂળ ખાય તે બીજા દિવસે અહીં નહીં આવે। અમે છેલ્લા 1 વર્ષથી સહન કરીએ છીએ આ ધૂળ, માટી, ગટર ને બધું, એ કોઈ દેખતું નથી। ચૂંટણી આવે એટલે બધા અહીં આવી જશે કે વોટ આપવા બધા, પણ સવન ચોકડીથી તુલસી ચોક સુધીનો જે પણ અધિકારીઓ આવશે, જે પણ ચૂંટણી માટે આવશે, એનો ટોટલી બહિષ્કાર છે।